તો આપણે શરૂ કરીએ. આપણે એક પ્રશ્નથી શરૂઆત કરીએ. આજે કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં જે જોડાયા છીએ એ તમને ખ્યાલ છે એ કયા પ્રિન્સિપલ્સ પર કામ કરે છે? આપણો પ્રિન્સિપલ્સ, બેઝિક પ્રિન્સિપલ્સ કયા છે? આપણી આ જે મુવમેન્ટ છે તમે બધા જોડાયા છો તો એ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? બોલો, કંઈ નહીં, જે હોય તે. ભક્તિ યોગ, બરાબર. ભક્તિ યોગમાં પણ સ્પેસિફિક એ તો રાઈટ છે, એ તો આધ્યાત્મિક માર્ગ માટે જરૂરી છે, પણ પર્ટિક્યુલરલી આપણે જે આ ઇસ્કોન, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, એ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? હા, ઠીક છે. તો આપણે સમજીએ કે આપણી જે ઇસ્કોન મુવમેન્ટ છે એનું જે મુખ્ય પ્રિન્સિપલ છે એ છે સંકીર્તન આંદોલન. હરે કૃષ્ણ. તો જ્યારે પ્રભુપાદજીને આવી રીતે પાશ્ચાત્ય દેશમાં પ્રશ્ન પૂછવામાં આવતા હતા કે તમારો આ જે મુવમેન્ટ છે એ કેટલા વર્ષોથી ચાલ્યું આવે છે, તો પ્રભુપાદ આન્સર આપતા હતા કે આ તો 500 વર્ષથી ચાલ્યું આવે છે. હા, કેમ 500 વર્ષથી? પ્રભુપાદ સમજાવે કે આ એકચ્યુઅલી મિશનના જે સ્થાપક છે એ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ છે. તો આપણી જે મુવમેન્ટ છે એ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના પ્રિન્સિપલ્સ પર કાર્ય કરે છે. અને ચૈતન્ય મહાપ્રભુએ મુખ્ય રૂપે સંકીર્તન આંદોલનનું પ્રોત્સાહન આપ્યું છે, સંકીર્તન આંદોલનની શરૂઆત કરી છે. પણ આપણે જોઈએ છે કે ઘણા બધા જે ભારતીયો છે તો એ તો ચૈતન્ય મહાપ્રભુને ભગવાન નથી ગણતા. તો આપણે કેમ ગણીએ છીએ? એ લોકો તો એક ભક્ત અથવા તો એક સંત તરીકે ચૈતન્ય મહાપ્રભુને ઓળખાવે છે. તો આપણે કેમ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને ભગવાન તરીકે ઓળખીએ છીએ? કોઈ આઈડિયા, કોઈ વિચાર ખરો તમને? હા, તો એ તમે કહી શકો કયા શાસ્ત્રોમાં કેવી રીતે ભગવાન? હા, બરાબર છે. તો આજકાલ આપણે જોઈએ છે કે લોકો, બહુ બધા લોકોને ભગવાન તરીકે પૂજે છે ને અત્યારે તો. કોઈ અમ્મા, કોઈ બાબા, હા, કોઈ બપ્પા, એવી રીતે અનેક લોકોને ભગવાન માની લે છે. બહુ બધા ભગવાન છે અત્યારે તો, ઢોંગીઓ છે. પણ ચૈતન્ય મહાપ્રભુ એવી રીતે ભગવાન નથી આપણે એક્સેપ્ટ કરતા. ભગવાન આપણે જોઈએ છે કે ભગવાન જ્યારે અહીંયા પૃથ્વી પર અવતરણ લે છે તો એમના વિશે પૂર્વ માહિતી હોય છે ને, કે ભગવાન અહીંયા અવતાર લેશે, મતલબ આ જગ્યાએ એમનું કાર્ય હશે મુખ્ય રૂપે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવદ્ ગીતામાં કહે છે કે ભગવાન ક્યારે અવતરણ લે છે? ભગવાન શેના માટે અવતરણ લે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. કે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે તો એનો પુનઃસ્થાપિત કરવા માટે ધર્મને ભગવાન અવતરણ લે છે. અને બીજું ભગવાનનું શું કાર્ય હોય છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો ભગવાન આ મુખ્ય 2 કારણોથી આવે છે. એક તો છે ધર્મની રક્ષા કરવા માટે, અને બીજું છે પરિત્રાણ અથવા તો સાધુ લોકો જે છે એની રક્ષા કરવા માટે. તો ભગવાન દરેક યુગ, એકચ્યુઅલી ભગવાનના બહુ બધા અવતાર છે નહીં? ભગવાનના કયા અવતાર આવે? કોઈ તમને ખ્યાલ ખરો? લીલા અવતાર, પછી પુરુષાવતાર, પછી શક્તિઆવેશ અવતાર, પછી મન્વંતર અવતાર, પછી ગુણા અવતાર, પછી
અને યુગાવતાર. તો ભગવાન અલગ અલગ યુગમાં અલગ અલગ વસ્તુને સ્થાપિત કરવા માટે આવે છે, મતલબ યુગ ધર્મ આપણને શીખવવા માટે આવે છે. તો અત્યારે આપણે જોઈએ છે કે જે સમય છે, સમયને એકચ્યુઅલી શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે 4 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલું છે. સૌથી પહેલાંનો જે સમય હતો તે છે સત્યયુગ, ત્યાર પછી આવે ત્રેતાયુગ, ત્યાર પછી આવે દ્વાપર યુગ અને પછી આવે કળિયુગ. અત્યારે આપણે કળિયુગમાં છે. તો સત્યયુગમાં કેવું હતું કે દરેક લોકો એકદમ સાધુ ચરિત્ર હતા, દરેકના મન સત્વગુણમાં વધારે હતા અને ત્યારે લોકોનું આયુષ્ય પણ વધારે હતું, એકદમ રિસોર્સિસ બધા આપણી પાસે વ્યવસ્થિત હતા. તો ત્યારે ભગવાનની પ્રાપ્તિ અલગ રીતે થતી હતી. ત્યારના સમયમાં લોકોનું આયુષ્ય લાખ વર્ષોનું હતું અને તો એમાં એ લોકો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા હતા. જેમ કે આપણે જોઈએ છે તો આપણી હિસ્ટ્રીમાં એવા પર્સનાલિટીઝ છે કે જેમણે 60,000 વર્ષ સુધી પણ તપશ્ચર્યા કરેલી છે. તો દરેક યુગમાં ભગવાનને પ્રાપ્ત કરવાની વિધિ અલગ અલગ છે. તો સત્યયુગમાં શું કહેવાય કે ધર્મનું એકદમ સારી રીતે વર્ચસ્વ હતું. ત્યાર પછી આવ્યું ત્રેતાયુગ. ત્રેતાયુગમાં થોડી ધર્મની ગ્લાનિ થઈ. ત્યાર પછી આવે દ્વાપર યુગ. દ્વાપર યુગમાં એનાથી થોડી વધારે હજુ ગ્લાનિ થઈ અને અત્યારે આપણે કલયુગમાં છે કે જેમાં સાચો ધર્મ તો લગભગ ઢંકાઈ જ ગયો છે. કેમ કે કલયુગ એ કલહનો યુગ છે. અહીં આપણે જોઈએ છે તો નાની નાની વાત પર આપણે કલહ થઈ જાય છે. કલહ અને દંભનો યુગ, હિપોક્રેસી, કે જે વસ્તુ નથી એ વસ્તુને લોકો બતાવવા માટે પ્રયાસ, મતલબ એ જ વસ્તુનો શું કહે પ્રચાર થાય છે. તો અત્યારે કલયુગ ચાલે છે. પણ સત્યયુગમાં દરેક વ્યક્તિ સંત પુરુષ હતા, તો એટલા માટે એ લોકો ધ્યાન ધરતા હતા, ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કરતા હતા. તો એક ઉક્તિ છે, ધ્યાનાવસ્થિત તદ્ગતિન મનસા પશ્યંતી યમ યોગીનો. મતલબ સત્યયુગમાં ધ્યાન અને યોગ કરીને યોગીઓ ભગવાનને પ્રાપ્ત કરતા હતા. જેમ કે શ્રીમદ પણ અત્યારે આપણે જોઈએ છે કે આપણે તો એ વસ્તુ નથી કરી શકતા. કેમ કે આપણા મન બહુ ચંચળ છે. આપણે જરાક પણ શાંતિથી બેસી નહીં શકીએ, કેમ કે અત્યારે પરિસ્થિતિ આપણી સમક્ષ એવી છે કળિયુગમાં કે આપણું મન અનેક વસ્તુઓમાં ભટકતું રહે છે. જેમ કે અર્જુન પણ ભગવદ્ ગીતામાં કહે છે ને ભગવાનને, ચમચલા હિ મન કૃષ્ણ. જ્યારે ભગવાન ધ્યાન યોગની વિધિ સમજાવે છે તો અર્જુન કહે છે કે હું વાયુને કંટ્રોલ કરી શકું છું, વાયુની ગતિને રોકી શકું છું, પણ મનને કંટ્રોલમાં કરવું અઘરું છે. હા, કેમ કે મન બહુ ચંચળ છે, બહુ દ્રઢ, મતલબ શું કહે જિદ્દી છે. તો અત્યારે આપણી પાસે ધ્યાન તો કરી નહીં શકીએ અને અત્યારે જંગલો પણ નથી રહ્યા ધ્યાન કરવા માટે. એવી જેમ કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે એકાંત જગ્યામાં આપણે જઈને ધ્યાન કરવું જોઈએ, તો એ પણ સંભવ નથી. તો દરેક યુગમાં આવી રીતે યુગ ધર્મ અલગ અલગ હોય. યુગ ધર્મ મતલબ કે કોઈ એક પ્રોસેસ કે જેને ફોલો કરીને આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. તો સત્યયુગમાં એ ધ્યાન હતું. જેમ કે શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે ને, કૃતે યદ ધાયતો વિષ્ણુ, પછી ત્રેતાયામ યજતો મખઈ. મતલબ ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞ કરીને ભગવાનની પ્રાપ્તિ કરવામાં આવતી હતી. તો અત્યારે આપણે યજ્ઞ પણ નથી કરી શકતા, કેમ કે યજ્ઞ માટે આહુતિ આપવા માટે બ્રાહ્મણો જોઈએ, મંત્રોચ્ચારણ સ્પષ્ટ કરવા માટે બ્રાહ્મણો જોઈએ, ચોખ્ખા ઘી જોઈએ, હા, અને અનેક બીજી શું કહે કે જરૂરી વસ્તુ હોય તો એ અત્યારે શુદ્ધ રૂપમાં તો અવેલેબલ નથી. અને એમાં બહુ મોટું દાન આપવું પડે બ્રાહ્મણોને, તો એટલા રિસોર્સિસ આપણી પાસે નથી. તો અત્યારે આપણે એ પણ નહીં કરી શકીએ. પછી છે કે દ્વાપરે પરિચર્યાયામ. પરિચર્યા મતલબ ભગવાનની અર્ચ વિગ્રહની સેવા. તો દ્વાપર યુગમાં ભગવાનના અર્ચ વિગ્રહની સેવા કરીને ભગવાનની શું કહેવાય કે પૂજા કરીને ભગવત પ્રાપ્તિ થતી હતી. તો મોટા મોટા મંદિરો બનાવવામાં આવતા હતા. જેમ કે અત્યારે આપણે જોઈએ છે કે દક્ષિણ ભારતમાં અનેક મોટા મોટા મંદિરો છે, તો એ બધા બહુ પ્રાચીન મંદિરો છે. તો એ સમયે આવા મોટા મોટા ભગવાન માટે મંદિરો બનાવવામાં આવતા હતા અને એમને એકદમ વિશાળ ભવ્ય રૂપે નારાયણ વિષ્ણુની
સેવા કરવામાં આવતી હતી, પૂજા કરવામાં આવતી હતી. તો અત્યારે આપણે એટલા મોટા મંદિરો પણ નથી બનાવી શકતા. તો એટલા માટે કળિયુગનો જે યુગ ધર્મ છે એ એકદમ ઓછો કરી નાખવામાં આવ્યો. ઓછો મતલબ કે આ બધા પ્રોસેસથી આપણને જે ફળ પ્રાપ્ત થતું હતું, જે ભગવત પ્રાપ્તિ પ્રાપ્ત થતી હતી, તે જ વસ્તુ કળિયુગમાં કલૌ તદ હરિ કીર્તનાથ, માત્ર ભગવાનના કીર્તનથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કળિયુગમાં આપણને વિશેષ એક ડિસ્કાઉન્ટ મળ્યું છે કે માત્ર ભગવાનનું સંકીર્તન, માત્ર ભગવાનનું કીર્તન કરવાથી આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ. એટલા માટે જ બૃહદ નારદીય પુરાણ એમાં કહેવામાં આવ્યું છે કે હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલૌ નાસ્ત્યૈવ 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 ગતિરન્યથા. બહુ ભારપૂર્વક કહ્યું છે કે હરિનામ જ એકમાત્ર ઉપાય છે, હરિનામ જ એકમાત્ર ઉપાય છે, હરિનામ જ એકમાત્ર ઉપાય છે કે જેના દ્વારા કળિયુગને નાશ કરી શકાય છે. 3 વાર કહ્યું છે ને હરેર નામ. તો ભગવાનનું ખાલી કીર્તન કરવાથી આપણે કળિયુગ પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કળિયુગનો યુગ ધર્મ શું છે? ભગવાનના નામનું કીર્તન, હરિકીર્તન. તો આ વસ્તુ શીખવા માટે ભગવાન અલગ અલગ યુગમાં આવે છે કે જેને ભગવાનનો યુગાવતાર કહેવામાં આવે. જેમ કે સત્યયુગ છે તો સત્યયુગમાં ભગવાન ચતુર્ભુજ રૂપે આવે છે, શ્વેત વર્ણમાં, અને એ બ્રહ્મચારી તરીકે હોય છે અને એમનું ધ્યાન કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. એ શ્રીમદ ભાગવતમમાં લખ્યું છે. ત્યાર પછી ભગવાન રક્ત રૂપે આવે છે ત્રેતાયુગમાં, એટલે કે યજ્ઞના રૂપમાં, યજ્ઞ અને આહુતિના રૂપમાં. તો એ ભગવાનનો રક્ત મતલબ રક્ત વર્ણમાં ભગવાનનો અવતાર થયો કે જે ત્રેતાયુગમાં યજ્ઞ કરવાનું આપણને શીખવે છે. ત્યાર પછી છે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ, અને કળિયુગમાં ભગવાન યુગાવતાર શીખવવા માટે ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવે છે. આપણે જોઈએ છે કે જે સંકીર્તન મુવમેન્ટ જે છે, સંકીર્તન આંદોલન જે છે એ ચૈતન્ય મહાપ્રભુએ સ્ટાર્ટ કરેલું હતું ને. કીર્તન બહુ બધા લોકો કરતા હતા, પણ જે એક આંદોલનના જે રૂપમાં જે શરૂઆત કરી એ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કરી. તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કળિયુગમાં આપણને યુગ ધર્મ શીખવવા માટે આવે છે. તો શાસ્ત્રમાં કહ્યું છે કે આનું એક એટલે શાસ્ત્રીય પ્રમાણ જોઈએ આપણે કે કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદ યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતિ સુમેધસ. એનો મતલબ શું છે કે કૃષ્ણ વર્ણમ, તો કળિયુગમાં જે આ અવતાર લે છે ભગવાન એ શું છે? કૃષ્ણ વર્ણમ, મતલબ હંમેશા કૃષ્ણનું વર્ણન કરે છે, ભગવાનની ગ્લોરી ફેલાવે છે. ત્વિષા કૃષ્ણમ, પણ એમનો રંગ કેવો છે? અકૃષ્ણ. ભગવાન જ્યારે આપણે કૃષ્ણ રૂપે આવે છે, મતલબ ભગવાન કૃષ્ણ જ્યારે પોતે સ્વયં આવે છે તો કયા રૂપમાં આવે છે? કૃષ્ણ વર્ણ, મતલબ શ્યામ સુંદર રૂપમાં આવે છે ને. પણ કળિયુગમાં કેવી રીતે આવશે ભગવાન? અકૃષ્ણ. અકૃષ્ણ મતલબ કે જે શ્યામ નથી, ગૌર. હા, ગૌર મતલબ શું કહે કે ગોલ્ડન, સોનેરી. તો ભગવાન ગૌર સુંદરના રૂપમાં આવે છે કળિયુગમાં. સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ, ભગવાન જ્યારે પણ આવે ત્યારે હંમેશા પોતાના પાર્ષદોને લઈને આવે. જેમ કે આપણે કૃષ્ણ લીલામાં જોઈએ છે તો ભગવાન બલરામજી સાથે આવે છે, ગોપ બાળકો હોય, રાધા રાની એમની અંતરંગ શક્તિ, નંદ મહારાજ, યશોદા મૈયા, દેવકી માતા, તો વગેરે વગેરે ભગવાનના પાર્ષદો છે. તો ભગવાન જ્યારે પણ આવે તો પાર્ષદો સાથે આવે. તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કોના પાર્ષદો, મતલબ કયા પાર્ષદો સાથે આવેલા? નિત્યાનંદ પ્રભુ. એ કોણ છે? બલરામજી, રાઈટ. પછી બીજું અદ્વૈતાચાર્ય, એ કોણ છે? રાધારાણી. પછી ગદાધર પંડિત. તો આજે આપણે પંચતત્વ રૂપે જે ભગવાનને જોઈએ છે, શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્તવૃંદ. તો શ્રી કૃષ્ણ ચૈતન્ય, જે ચૈતન્ય મહાપ્રભુ છે એ સ્વયં કૃષ્ણ છે. પ્રભુ નિત્યાનંદ, નિત્યાનંદ પ્રભુ જે છે એ બલરામ છે. શ્રી અદ્વૈત, અદ્વૈતાચાર્ય જે છે તો એ મહાવિષ્ણુનું
રૂપ છે, મહાવિષ્ણુના અવતાર છે. શ્રી અદ્વૈત ગદાધર પંડિત જે છે તો એ રાધારાણીનું એક્સટેન્શન છે, એક્સપાન્શન છે. અને ગૌર ભક્ત તો એ નારદજીના અવતાર છે. તો ભગવાન કહેવાનો મતલબ કે જ્યારે પણ આવે છે તો પોતાના પાર્ષદો સાથે આવે છે. તો સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતિ સુમેધસ. મતલબ જે બુદ્ધિમાન લોકો જે છે તો એ ભગવાનની પૂજા કઈ રીતે કરે છે? સંકીર્તન યજ્ઞ દ્વારા. રાઈટ. જેમ કે ભગવદ્ ગીતામાં 3જા અધ્યાયમાં પણ ભગવાન કહે છે કે આપણે યજ્ઞ કરવા જોઈએ, યજ્ઞ માટે કાર્ય કરવું જોઈએ, નહીં? તો કળિયુગમાં આપણે કયો યજ્ઞ કરીએ છીએ? સંકીર્તન યજ્ઞ. તો એટલા માટે અહીંયા કહ્યું છે કે યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતિ સુમેધસ. તો જે બુદ્ધિમાન મનુષ્ય છે એ ભગવાનની પૂજા સંકીર્તન યજ્ઞ દ્વારા કરે છે. અને એ શીખવેલું છે આપણને ચૈતન્ય મહાપ્રભુએ, કે જેઓ સ્વયં ભગવાન હતા. તો હવે આપણે થોડાક શાસ્ત્રીય પ્રમાણ જોઈએ કે જે ચૈતન્ય મહાપ્રભુને ભગવાન તરીકે સાબિત કરે છે. તો ચૈતન્ય ચરિતામૃત કે જેના રચયિતા કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી છે, તો એ વિષ્ણુ સહસ્ત્ર નામમાંથી એક શ્લોક કોટ કરે છે. સુવર્ણ વર્ણો હે માંગો વરસંગશ્ચંદના ગદી. તો એ ચૈતન્ય મહાપ્રભુને ઇંગિત કરે છે. આપણે જોઈએ કેવી રીતે. તો વિષ્ણુ સહસ્ત્ર નામમાં વર્ણન છે કે સુવર્ણ વર્ણો મતલબ કે જેના વર્ણ સુવર્ણ છે, સોનેરી રંગના છે. કેવું સોનેરી રંગ? હેમાંગો મતલબ આપણે જે પીગળેલું સોનું આવે ને તો એ કેવું ચમકદાર હોય એવા વર્ણના છે. વરંગ મતલબ એમનું શરીર એકદમ સુંદર છે. આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનું જે રૂપ હતું તે એકદમ સુંદર હતું. અને શું છે? ચંદનાંગાદિ મતલબ જેના અંગો હંમેશા ચંદનના લેપ દ્વારા આચ્છાદિત હોય છે. તો આપણે જોઈએ છે કે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ શરીર પર ચંદનનો લેપ લગાવતા હતા. એમનું શરીર સુંદર હતું, એ ગૌરવર્ણના હતા, સોનેરી રંગના હતા. પછી શું છે? સંન્યાસકૃત સમહ શાંતિ નિષ્ઠા શાંતિ પરાયણ. તો સંન્યાસકૃત ભગવાન સંન્યાસ ગ્રહણ કરે છે. તો હિસ્ટ્રીમાં તો આપણે જોઈ શકીએ છીએ કે ખાલી ચૈતન્ય મહાપ્રભુ જ એમણે સંન્યાસ ગ્રહણ કરેલો, મતલબ કે જે ભગવાન રૂપે આવ્યા છે. અને સમહ મતલબ એમની બધી ઇન્દ્રિયો કંટ્રોલમાં છે. શાંતિ ભગવાન શાંતિના મતલબ સ્ત્રોત છે. નિષ્ઠા શાંતિ પરાયણ. તો ભગવાન નિષ્ઠાવાન, એમની સંપૂર્ણ નિષ્ઠા હશે ભગવાન શ્રી કૃષ્ણમાં. તો આપણે જોઈએ છીએ કે ચૈતન્ય મહાપ્રભુના જે શું કહેવાય કે કાર્ય હતું એ ભગવાનના નામનો પ્રચાર કરતા હતા. ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા, એ તો ઓબ્વિયસ છે. અને શાંતિ પરાયણ મતલબ શાંતિ પ્રદાન કરનાર પણ એ જ છે ભગવાન. તો વિષ્ણુ સહસ્ત્ર નામમાંથી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કે જે આપણા આચાર્ય છે તો એ આ વસ્તુ સમજાવે છે. તો આ વસ્તુ, આ જે શ્લોક છે એ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને ઇંગિત કરે છે કે ભગવાન આવી રીતે અવતરણ લેશે. પછી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ભાગવતમમાંથી એક બીજી જગ્યાએથી કોટેશન આપે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો મથુરામાં, તો ગર્ગ મુનિ એ ભગવાનની કુંડલી કાઢે છે. તો તે વખતે કહે છે કે આ જે બાળક છે, મતલબ ગર્ગ મુનિ એવું કહે છે કે આ જે બાળક છે એને અલગ અલગ 3 યુગોમાં અલગ અલગ રંગથી અવતાર લીધેલો છે. જેમ કે શ્વેત, રક્ત અને પિત્ત. અને અત્યારે આ કૃષ્ણ રૂપે આવ્યા છે. ગર્ગ મુનિ એવું કહે છે કે આ જે બાળક છે એને 3 યુગમાં 3 અલગ અલગ વર્ણમાં અવતાર લીધેલો છે અને અત્યારે એ કૃષ્ણ વર્ણમાં છે. તો એની પરથી કૃષ્ણરાજ કવિરાજ ગોસ્વામી કહે છે કે શુક્લ રક્ત પિત્ત વર્ણ એ તીન દ્વિતી સત્ય પ્રેત કલિકાલે ધરે શ્રીપતિ. મતલબ બંગાળીમાં છે. તો એમાં એટલે કવિરાજ ગોસ્વામી કહે છે કે સત્યયુગમાં ભગવાન શ્વેત રૂપે આવે છે, જે આપણે જોયું હંસા અવતાર, જે ભગવાનનો યુગ અવતાર છે. પછી ત્રેતાયુગમાં રક્ત રંગમાં, એટલે કે યજ્ઞ અને આહુતિના રૂપમાં. અને કળિયુગમાં દ્વાપરમાં ભગવાન કૃષ્ણ વર્ણમાં આવે છે, શ્યામ સુંદર.
તો બૈચો કયો? પિત્તવર્ણ, મતલબ કે યલો, સોનેરી રંગ. તો એ ભગવાન કળિયુગમાં પિત્તવર્ણમાં, મતલબ કે પીળા રંગ, સોનેરી રંગથી આવશે. અને એ કોણ છે? ગૌરાંગ મહાપ્રભુ. તો ત્યાર પછી શ્રીમદ ભાગવતમમાં આપણે જોઈએ છે કે પ્રહલાદ મહારાજ જે છે તો એ ભગવાનની સ્તુતિ કરે છે. હા, અને એમાં કહે છે કે ઇત્થમ નૃતિર્યુગ શ્રી દેવ જસાવતારે લોકાન વિભાવયસી હસી જગત પ્રીતિપાન ધર્મમ મહાપુરુષ પાસી યુગાનુવૃત્તમ છન્ન કલો યદ અભવ સ્ત્રી યુગોથ સત્વમ. મતલબ કે કળિયુગમાં ભગવાનનો અવતાર જે છે એ છન્ન રહેશે. છન્ન મતલબ કે આચ્છાદિત. ભગવાન, આપણે ભગવાનના બીજા બધા અવતારોને આસાનીથી સમજી શકીએ છીએ, નહીં? જેમ કે રામ છે, નરસિંહ છે, વરાહ છે. હા, તો આપણે એમના કાર્ય પરથી ભગવાનને ઓળખી કાઢીએ છીએ કે ભાઈ આવું કાર્ય તો ભગવાન જ કરી શકે, એક જનરલ કોન્સેપ્ટથી. પણ ભગવાન જ્યારે કલયુગમાં અવતરણ લે છે તો એ છન્ન અવતાર છે, મતલબ કવર્ડ, મતલબ શું કહે, આચ્છાદિત છે. કેમ કે કહે છે કે કળિયુગમાં ભગવાનનો અવતાર છન્ન રહેશે, એટલે કે આચ્છાદિત રહેશે. જે બીજા અવતાર આવ્યા હતા, જેમ કે કૃષ્ણ, રામ, નૃસિંહ, વામન, વરાહ વગેરે, તો બધા સમજી લે છે, પરંતુ સ્પષ્ટ છે કે તેઓ ભગવાન છે અને એમને સમજવા એટલા સહેલા નથી. કેમ કે ભગવાનની ભાવના અલગ છે. તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પણ પૃથ્વી પર આવે છે તો એ એમની ભાવના અલગ છે, એક ભક્તના રૂપમાં આવે છે ને. અને આ ઘણું રહસ્યમય અવતાર છે, કારણ કે આ અવતારમાં તેમની મનસ ભાવના એવી નથી કે હું ભગવાન છું, પરંતુ એક ભક્ત તરીકેની હોય છે. તો આ બધા આપણે જે શાસ્ત્રો જોયા, મતલબ શાસ્ત્રીય પ્રમાણ જોયા, તો એ બધા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને ઇંગિત કરે છે કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન છે. હવે આપણે બીજા શ્રુતિ પ્રમાણો જોઈએ કે જેમાં ક્લિયરલી લખેલું છે કે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ સ્થાન પર આવશે, એમનું આ કાર્ય હશે. તો શિલા પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે ચૈતન્ય ચરિતામૃતમાં, પ્રભુપાદજી કોટેશન આપે છે કૃષ્ણ યામલ તંત્ર, એક વેદ છે, વેદનો ભાગ છે. તો એમાં લખે છે કે પુણ્યક્ષેત્રે નવદ્વીપે ભવિષ્યામી સચીસુત. ભગવાન કહે છે કે નવદ્વીપ ધામમાં હું સચીદેવીના પુત્ર તરીકે અવતરણ લઈશ. ક્લિયર છે ને? ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની માતાનું નામ સચીદેવી હતું ને. પછી પ્રભુપાદજી બીજી જગ્યાનું કોટેશન આપે છે વાયુ પુરાણ. વાયુ પુરાણમાં ભગવાન કહે છે કે કલો સંકીર્તન આરંભે ભવિષ્યામી સચીસુત. કળિયુગમાં હું સંકીર્તન આંદોલનની શરૂઆત કરવા માટે સચીદેવીના પુત્ર તરીકે અવતરણ લઈશ. બીજું પ્રમાણ પછી બ્રહ્મયામલ તંત્રમાં કહ્યું છે કે અથવાહમ ધરાધામે ભૂત્વા મદ ભક્ત ધ્રિક માયાયામ ચ ભવિષ્યામી કલૌ સંકીર્તન આગમય. અગેન સેમ, કે કળિયુગમાં સંકીર્તન આંદોલન શરૂ કરવા હું પૃથ્વી પર અવતરણ લઈશ. તો આ બધા જે શું કહે કે પ્રમાણ છે એ ક્લિયરલી સાબિત કરે છે કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન છે, સ્વયં કૃષ્ણ છે. તો આપણો જે પ્રશ્ન હતો કે આપણે જે મતલબ ચર્ચામાં જોતા હતા કે અત્યારે બહુ બધા ઢોંગીઓ છે ભગવાન, તો ચૈતન્ય મહાપ્રભુ એવા ભગવાન નથી. કેમ કે ભગવાન જ્યારે પણ આવવાના હોય તો એમનું શું કહે કે બધું એમની પૂર્વ શું કહેવાય આગાહી હોય છે કે ભગવાન અહીંયા અવતરણ લેશે અને એમનું કાર્ય આ રહેશે. તો આપણે જોયું ક્લિયરલી ભગવાન વિશે લખેલું છે કે કળિયુગમાં સંકીર્તન આંદોલનની શરૂઆત કરવા માટે ભગવાન આવશે. અને ક્યાં આવશે? નવદ્વીપ ધામમાં. કોના પુત્ર તરીકે આવશે? સચીદેવીના પુત્ર તરીકે આવશે. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે. તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એક ભક્તના રૂપમાં આવે છે ને. એમણે જોયું કે હંમેશા ભગવાન જ્યારે સંન્યાસ ગ્રહણ કરી લે છે ત્યાર પછી રોજ સંકીર્તન મુવમેન્ટ, મતલબ સંકીર્તન આંદોલન, સંકીર્તન કરવા માટે નીકળી જાય છે ને ભગવાન. તો વાસ્તવમાં જે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છે તે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું સંયુક્ત રૂપ છે.
ભગવાન આસ્વાદન કરવા માંગતા હતા કે મારા ભક્ત એવું તો શું ભક્તિરસ પ્રાપ્ત કરે છે. તો એટલા માટે ભગવાન એક ભક્તના રૂપમાં આવે છે અને કોનો ભાવ લઈને આવે છે? રાધા રાણીનો ભાવ લઈને આવે છે. એકચ્યુઅલી આ બહુ ગૂઢ વિષય છે, આપણે એને ઉપરથી સમજી શકીએ કે ભગવાન રાધા રાણીનો ભાવ લઈને આવેલા. તો રાધા રાણીનો ભાવ શું છે? કે દરેક વ્યક્તિને ભગવાનની સેવામાં લગાડો, દરેક જણને કૃષ્ણ પ્રદાન કરવા. તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ એ ભાવથી આવેલા કે દરેકને કૃષ્ણ પ્રેમ પ્રદાન કરો. એટલા માટે જ જીવ ગોસ્વામી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને પ્રાર્થના કરે છે કે નમો મહાવદાન્યાય. ભગવાનનો આ અવતાર બહુ પ્રેમમય છે, બહુ ઉદાર છે. નમો મહાવદાન્યાય, ઘણો ઉદાર છે. કેમ ઉદાર છે? કેમ કે કૃષ્ણ પ્રેમ પ્રદાયતે, ભગવાન બધાને કૃષ્ણ પ્રેમ પ્રદાન કરે છે. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરત્વિષે નમઃ. તો એ ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવે છે અને ગૌર નામથી પ્રસિદ્ધ છે, તેને હું નમન કરું છું. જીવ ગોસ્વામી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને પ્રાર્થના કરે છે કે ચૈતન્ય મહાપ્રભુ છે ઘણા શું કહેવાય કે ઉદાર, લોકોનો ઉદ્ધાર કરવા માટે આવે છે. લોકોને કૃષ્ણ પ્રેમ પ્રદાન કરીને લોકોનો ઉદ્ધાર કરવા માટે આવે છે. તો ભગવાનનો જે ભાવ છે તો એ આ ભાવ છે. ભગવાન એક ભક્તના ભાવમાં આવે છે અને જાતે પોતે ભક્તિરસ આસ્વાદન કરે છે કે ભગવાન જોવા માંગે છે કે મારા ભક્તો એવી તો શું રસ પ્રાપ્ત કરે છે મારી ભક્તિમાં. તો એ હંમેશા એટલે કીર્તનમાં મતલબ આનંદ પ્રાપ્ત કરે છે. ભગવાન એ જોવા માંગે છે. પછી બીજી વાત એવી છે કે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના પ્રભાવને કારણે જ અત્યારે આપણે એમની ચર્ચા કરી શકીએ છીએ. કેમ કે ભગવાને આગાહી કરી હતી કે પૃથ્વી તે આ છે યત નગર આદિગ્રામ સર્વત્ર પ્રચાર હોય બે મોર નામ. કે પૃથ્વીના દરેક ગામ, દરેક શહેર, દરેક ટાઉનમાં મારા નામનો પ્રચાર થશે. એ ભગવાનની આગાહી હતી અને આપણે જોઈએ છે કે અત્યારના સમયમાં એ સિદ્ધ થઈ રહી છે. શ્રીલ પ્રભુપાદજીની કૃપાથી પાશ્ચાત્ય જગતના લોકો કે જેઓ ભગવાન શું છે એ પણ નહીં જાણતા હતા, પણ આજે હરે કૃષ્ણ મંત્ર લે છે. તો આ ભગવાનની આગાહી હતી કે દરેક ગામ, દરેક શહેરમાં મારા નામનો પ્રચાર થશે. તો આજે સંભવ થઈ રહ્યું છે. અને આપણે પણ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને કેમ ઓળખી શકીએ છીએ? કેમ કે આપણે પણ પ્રભુપાદજીની કૃપાથી આવા ગ્રંથો પ્રાપ્ત થયા કે જેનાથી આપણે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને સમજી શકીએ છીએ. પાશ્ચાત્ય જગતના લોકો જે હતા તો એ તો એમનું આખું જીવન જ પાપમય હતું. શાસ્ત્રોમાં વર્ણિત છે કે 4 મુખ્ય પાપ છે. એક તો નશો કરવો, માંસાહાર કરવો, જુગાર રમવો, ગેમ્બલિંગ અને પરસ્ત્રી સંબંધ રાખવો, અનૈતિક સંબંધ રાખવો, જાતીય સંબંધ રાખવો. બરાબર? તો પાશ્ચાત્ય જગતના જે લોકો હતા તો એ તો એમનું તો આ રોજની એક્ટિવિટી હતી દરેક. પણ આપણે જોઈ શકીએ છીએ કે ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી, ભગવાનના નામ સંકીર્તનથી એમના જીવન આખા જે પરિવર્તન થઈ ગયા છે. તો આપણે પણ આ વસ્તુના શું કહેવાય કે અનુકરણ, મતલબ આપણે પણ આ વસ્તુને એક્સેપ્ટ કરી તો આપણે પણ આપણા જીવનમાં ચેન્જીસ જોઈ શકીએ છીએ. તો ભગવાનના નામનો મહિમા આવો છે કે ભગવાનના નામ માત્રથી આપણે જે બધી શું કહે ગંદી વસ્તુઓ છે એને છોડી શકીએ છીએ. પણ પ્રયાસ કરવો જરૂરી છે. તો ચૈતન્ય મહાપ્રભુ એકદમ શું કહેવાય કે ઉદાર અવતાર છે ભગવાનનો. તો આપણે પણ ચૈતન્ય મહાપ્રભુને રોજ પ્રાર્થના કરવી જોઈએ કે જેનાથી આપણે ભક્તિમાં આગળ વધી શકીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે અનેક ચરિત્રહીન લોકોના જીવન પરિવર્તન થયા છે, તો આપણા પણ થશે. તો આપણે કરવાનું શું છે? ભગવાનના નામનો જપ. એ જ કીર્તન છે ને. કીર્તન અને સંકીર્તન એમાં વધારે ડિફરન્સ નથી. કીર્તન એટલે કે આપણે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાનું જે એના વિશે બોલીએ તો એ કીર્તન છે ભગવાનનું. અને સંકીર્તન મતલબ જ્યારે ભક્તોનો સમુદાય એ શું કહે કે વધારે લોકો ભેગા થઈને ભગવાનના ઉચ્ચ સ્વરે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાનું ગાયન કરે છે તો એને સંકીર્તન કહેવામાં આવે.
તો ભગવાનના નામનું કીર્તન અને સંકીર્તન આપણે કરવાનું છે. તો આપણે જે જપ કરીએ છીએ, જે રીડિંગ કરીએ છીએ, શ્રીમદ ભાગવતમનું રીડિંગ કરીએ છીએ, તો એ કીર્તન છે એકચ્યુઅલી એક રીતે. તો આપણે ભગવાનનું કીર્તન કરવાનું છે. અહીંયા ગુરુ મહારાજ લખે છે કે હજારો લોકોએ ચૈતન્ય મહાપ્રભુના પ્રચાર અને વૈદિક સંસ્કૃતિને પોતાના જીવનમાં ગ્રહણ કર્યા છે. તો આ જ પ્રમાણ છે કે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન છે. કોઈ એવું વ્યક્તિ છે કે જેનું આપણે શું કહેવાય કે જીવન ચરિત્ર આપણે અપનાવ્યું હોય ને આપણું એકદમ જ સદગતિ થવા માંડે? થોડા ઘણા અંશે થાય, પણ આટલી બધી તો નહીં જ થાય. તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનું જે આપણે શિક્ષા જેને પાલન કરી છે, એમના જીવનમાં વાસ્ટ ડિફરન્સ આવ્યો છે. તો આ પણ એક પ્રમાણ છે કે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન છે. કેમ કે ભગવાનની વાણીનો આપણે શું કહેવાય કે આચરણ કરીએ તો આપણે ડેફિનેટલી રિઝલ્ટ જોઈ શકીએ છીએ ને. તો આ પણ એક પ્રમાણ છે કે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન છે. અને ગુરુ મહારાજ લખે છે કે જો તમે પણ ચૈતન્ય મહાપ્રભુની ધારામાં ભક્તિ કરશો તો તમે પણ તમારા હૃદયમાં અનુભવ કરશો કે કેવી રીતે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન છે. તો ભક્તિની આ જ શું કહેવાય કે ગ્લોરી છે. આપણે ભક્તિ જેમ જેમ કરીએ એમ ભગવાનને વધારે સમજી શકીએ, અને જેમ જેમ આપણે ભગવાનને વધારે સમજી શકીએ એમ આપણે ભક્તિ સારી રીતે કરી શકીએ. તો આને આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનું જે મિશન છે, પૃથ્વી તે આ છે યતનગર આદિગ્રામ સર્વત્ર પ્રચાર હોય બે મોર નામ. તો આપણે આજે બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ જે છે, તો એકચ્યુઅલી ભગવાન જે છે તો એ રાધારાણીનો ભાવ લઈને આવેલા ને, અને રાધારાણીનું કાર્ય છે કે લોકોને કૃષ્ણ આપવા. તો એક રીતે જોવા જઈએ તો આપણે જે લોકોને બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જે પુસ્તકો આપીએ છીએ, ભગવાનને આપીએ છીએ, તો એ રાધારાણીનું કાર્ય છે. મતલબ ભગવાનની સેવામાં લોકોને લગાડીએ છીએ. તો ભગવાન એનાથી બહુ પ્રસન્ન થાય છે અને ભગવાન આપણી પર વિશેષ કૃપા કરે છે. તો ભગવાનની પ્રસન્નતા માટે આપણે કાર્ય કરવું જોઈએ. તો ચૈતન્ય મહાપ્રભુ જે છે એ પોતાના આચરણ દ્વારા આપણને શીખવે છે કે આપણે કેવી રીતે ભક્તિ કરી શકીએ. કેવા પ્રકારની ભક્તિ? ભક્તિની જે ડેફિનેશન છે એ રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં કહે છે. અને ભક્તિ રસામૃત સિંધુ એ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ રૂપ ગોસ્વામીને જે શિક્ષા આપેલી છે એનું વિસ્તાર છે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આદેશ આપેલો રૂપ ગોસ્વામીને અને એમને શિક્ષા આપેલી કે આ શિક્ષાને તમે શાસ્ત્રો દ્વારા પ્રમાણિત કરીને આગળ વધારો. તો શ્રી રૂપ ગોસ્વામીએ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા આધારિત આ ભક્તિ રસામૃત સિંધુનું રચના કરી. તો ભક્તિ રસામૃત સિંધુ એકચ્યુઅલી ભક્તિનું શું કહે કે આખું વિજ્ઞાન છે. અને એમાં ભગવાન એમાં ભક્તિની ડેફિનેશન આપે છે કે ભક્તિ કોને કહેવાય? તો અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ ભક્તિર ઉત્તમ. તો આ શુદ્ધ ભક્તિની ડેફિનેશન છે. શું છે? અન્યાભિલાષિતા શૂન્યમ, મતલબ કોઈ પણ જાતની અન્ય અભિલાષા વગર. અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ, જ્ઞાન અને કર્મની રીતથી અનાવૃત. અનાવૃત મતલબ એ જે ભક્તિમય પ્રોસેસ છે એમાં જ્ઞાન અને કર્મ હોવા જોઈએ નહીં. આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ, આનુકૂલ મતલબ ભગવાનની ભક્તિમાં જે અનુકૂળ છે તે કૃષ્ણાનુશીલનમ, મતલબ ભગવાન અને એમના પ્રતિનિધિ એટલે કે ગુરુ છે, વૈષ્ણવ આચાર્યજી છે, એમનું અનુસરણ, એને ભક્તિ કહેવામાં આવે, ઉત્તમ ભક્તિ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ શુદ્ધ ભક્તિની ડેફિનેશન છે. અને એ વસ્તુ ચૈતન્ય મહાપ્રભુ પોતાના આચરણ દ્વારા શીખવે છે. કેવળ ભગવાનની ભક્તિ, બીજું કંઈ નહીં. હા, કેવળ રાધા કૃષ્ણની ભક્તિ, બીજું કંઈ નહીં. કોઈ પણ જાતને એમાં કર્મ મીમાંસા કે જ્ઞાન મીમાંસા કંઈ જ નહીં. એ જે ભક્તિ જે પ્રોસેસ છે એમાં કર્મ અને જ્ઞાનની કોઈ પણ વસ્તુ ઇન્ક્લુડેડ નથી. તો એ શુદ્ધ ભક્તિ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ શીખવાડે છે. તો અને આપણા જે બીજા સંપ્રદાયો જે છે, તો 4 સંપ્રદાયો છે વૈષ્ણવ સંપ્રદાય, તો એ દરેક આ વસ્તુનો પ્રચાર કરે છે, પણ ચૈતન્ય મહાપ્રભુ સ્વયં પોતાના આચરણ દ્વારા આ શીખવે છે. તો એ 4 સંપ્રદાય કયા છે?
તમને કદાચ હવે તો ખ્યાલ હશે. હા, બ્રહ્મ સંપ્રદાય, એના સ્થાપક કોણ છે? બ્રહ્માજી. અને એમાં કોણ આવે છે? આચાર્ય માધવાચાર્ય, રાઈટ. પછી શ્રી સંપ્રદાય. શ્રી સંપ્રદાયમાં એ લક્ષ્મી દેવી, લક્ષ્મીજી. અને એમાં આચાર્ય કોણ છે? રામાનુજાચાર્ય. રામાનુજાચાર્ય એમાં આચાર્ય તરીકે આવે છે. પછી છે કુમાર સંપ્રદાય, જે 4 કુમારો દ્વારા સ્થાપિત છે, અને એમાં કોણ આવે? નિંબાર્કાચાર્ય. અને ચોથું છે રુદ્ર સંપ્રદાય, કે જેના સ્થાપક છે શિવજી, અને એમાં આચાર્ય કોણ આવે? વિષ્ણુ સ્વામી અને વલ્લભાચાર્ય. તો આ દરેક જે પ્રમાણિત વૈષ્ણવ સંપ્રદાય જે છે, તો એ ઓથોરાઇઝડ છે ભગવાનની શું કહેવાય ભક્તિને પ્રચાર કરવા માટે. આ 4 એક જાતની યુનિવર્સિટી છે એમ કહીએ તો ચાલે, કે જે ભગવાનનો પ્રચાર કરે છે, ભગવાનનો ઓથોરાઇઝડ પ્રચાર કરે છે. તો આપણો જે સંપ્રદાય છે, આપણે બ્રહ્મ માધવ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાં જે આપણે ઇસ્કોન મુવમેન્ટ છે એ આવે. તો જે બ્રહ્મ માધવ સંપ્રદાય છે એની જે એક બ્રાન્ચ છે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, કે જેમાં ચૈતન્ય મહાપ્રભુ આવે છે, ગૌડીય વૈષ્ણવ. તો આપણે બ્રહ્મ માધવ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાં ચૈતન્ય મહાપ્રભુ આવે છે અને આપણને ભક્તિ શીખવે છે. અને ચૈતન્ય મહાપ્રભુ શું છે? સર્વોત્તમ શિક્ષા પ્રદાન કરે છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ભગવાન કહે છે કે ડરીશ નહીં, સર્વ ધર્મનો ત્યાગ કર અને મારી શરણ ગ્રહણ કર. તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ એ જ આપણને શીખવ્યું છે કે કેવળ રાધા કૃષ્ણની ભક્તિ, બીજું કંઈ નહીં. તો આ વસ્તુ આજે વાસ્તવમાં ભક્તિ આ છે, તો એ ચૈતન્ય મહાપ્રભુ આપણને શીખવે છે. બિલકુલ હૃદયથી, કે જેમાં બીજી કોઈ પણ ભાવના નથી. જેવી રીતે આપણે જોયું અન્ય અભિલાષિતા શૂન્યમ, બીજી કોઈ પણ ઈચ્છાથી રહિત, સંપૂર્ણ સમર્પિત. તો વિશેષ કરીને ચૈતન્ય મહાપ્રભુ જે છે, તો એ આપણને આ રાધા ભાવ શીખવે છે, મતલબ ભગવાનની શુદ્ધ ભક્તિ શીખવે છે. તો આવી રીતે આપણે સમજી શકીએ કે ચૈતન્ય મહાપ્રભુએ એવી વસ્તુ આપણને આપી છે કે જે કોઈ બીજાએ નથી આપી, અને એ છે ભગવાનના નામનું સંકીર્તન, ભગવાનની શુદ્ધ પ્રેમમય ભક્તિ. અને ભગવાનને આચરણ કરીને બતાવ્યું કે કેટલું બ્લિસ, કેટલો આનંદ છે ભક્તિમાં. તો આપણે પણ જો શું કહેવાય કે વ્યવસ્થિત રીતે ભક્તિના નિયમોનું પાલન કરીશું, ભક્તિને આચરણ કરીશું, તો આપણને પણ આનંદ પ્રાપ્ત થશે. અને આગળ એક સત્રમાં આપણે જોયું કે ભગવાન તો દરેક રસના સાગર છે. રસો વૈસહ, દરેક રસ ભગવાનમાંથી આવે છે. તો જો આપણે ભગવાનની ભક્તિ કરીશું તો આપણને પણ એ રસ પ્રાપ્ત થશે. અત્યારે આપણે જેમ કે ગયા વખતે એક ઉદાહરણ લીધું હતું કે કોઈ વ્યક્તિ છે કે જેને કમળો થઈ જાય તો એને મીઠી વસ્તુ પણ કડવી જ લાગે. કેમ કે એની નોર્મલ અવસ્થામાં નથી, એ બીમાર અવસ્થામાં છે. તો અત્યારે પણ બની શકે આપણને એટલો રુચિ નહીં આવે ભગવાનના નામમાં, પણ કેમ કે અત્યારે આપણે બીમાર અવસ્થામાં છીએ. પણ આપણે જો ભગવાનની શું કહેવાય કે નામનું કીર્તન કરીશું, જપ કરીશું, ભગવાન વિશે લીલા શ્રવણ કરીશું, કથા શ્રવણ કરીશું, તો આપણે પણ ધીમે ધીમે શુદ્ધ થઈશું. અને આપણને જે અત્યારે કડવું લાગે છે એ મીઠું લાગવા માંડશે. એટલે કે આપણને જે શું કહેવાય કે આપણી જે નેચરલ અવસ્થા જે છે એને આપણે પ્રાપ્ત કરી શકીશું. તો આવતા અઠવાડિયે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ જે સ્વયં કૃષ્ણ છે, તો એમનો આવિર્ભાવ દિવસ છે. તો આપણે એમની જેટલી શક્ય બને એટલી વધારે સેવા કરવી જોઈએ, કે જેનાથી આપણે એમને સમજી શકીએ, એમના મિશનમાં એક શું કહેવાય કે એક નાનો ભાગ બની શકીએ. અને એમની જે શિક્ષા છે કે આપણે હંમેશા ભગવાનનું નામ લેવું જોઈએ, તો એને આપણે અમલમાં મૂકવું જોઈએ. કેવી રીતે? રેગ્યુલરલી માળા કરીને અને
રીડિંગ કરીને. તો આપણે આપણું મનુષ્ય જીવન શુદ્ધ થશે અને આપણે એમની પ્રેમ ભક્તિ, શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરી શકીશું. તો સમય સંજોગ પ્રમાણે અત્યારે હું અહીંયા વિરામ લઈશ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આપણે બ્રહ્માજીના સંપ્રદાયમાં આવીએ. બ્રહ્મ, માધવ, ગૌડીય, વૈષ્ણવ સંપ્રદાય. આપણી જે મુવમેન્ટ છે એના મતલબ આપણો જે શું કહે કે સંપ્રદાય છે એ બ્રહ્માજી દ્વારા સ્થાપિત છે. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જય.